ગુડ મોર્નિંગ, જય હનુમાન, જય દ્વારકાથી. સ્વાગત છે તમારો મારા નવા વિની વ્લોગમાં. વાગી ગયા છે 7:30 ને. આજે આપણે જવાનું હતું અમદાવાદ, એટલે હું કહું હાલો તો તૈયાર થઈ ગયા છે. હવે જઈ જો ઠેલો અહીં પેક થઈ ગયો છે. પછી તો ગાડી લઈને નીકળી ગયો ભવનાથ જવા માટે, કેમ કે ગાડી ભવનાથ રાખીને આપણે જવાનું હતું રિક્ષામાં. પછી તો પહોંચી ગયો ભવનાથ, આપણે ગાડી રાખી દીધી આહી સમાજમાં, અને પછી જવાનું હતું બહાર ઓલા દોસ્તારોને બધાને લઈને. પછી હજી બસ સ્ટેન્ડ જવાનું છે. પછી આવી ગયો દોસ્તાને ગયા હતા. એક દોસ્તાર તો તૈયાર હતો, હજી બીજા બે માટે લઈ જવાના, એ તો હજી આવ્યા જ નતા, એટલે હજી એની રાહ જોવાની હતી. પણ રિક્ષા તો આપણે પહેલાં જ બોલાવી. પછી તો ઓલા બે માટે આવી ગયા ને આપણે બે ગયા રિક્ષામાં, નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા માટે. પછી તો પહોંચી ગયા બસ સ્ટેન્ડ ને. બસ સ્ટેન્ડમાં હાલો હવે જોવાનો હતો કે આપણી બસ હજી આવી કે નથી આવી. ત્યાં હજી પૂગ્યા ત્યાં જો ટિકિટ ચેકિંગનું આવી. બસ સ્ટેન્ડ તો આવી ગયા, બસ હજી મોડી હતી. પછી આપણે ઊભા ગપ્પા માર્યા થોડાક. પછી તો થોડીક વાર થઈને બસ આવી ગઈ ને આપણે જો ઠેલા બેલા રાખીને બસમાં બેસી ગયા છે. પછી તો બસ થઈ ગઈ હાલતી ને આપણે જો જુનાગઢ સિટીમાં બારીએથી ડોકા કાઢતા કાઢતા બેસી ગયા. સ્લીપર બસ હતી એટલે આપણે હુતા હુતા જ જવાનું હતું. પછી તો પહોંચી ગયા રાજકોટની પેલા પીઠડીએ ટોલ નાકો આવે ત્યાં પહોંચ્યો, એટલે ત્યાં તો કંઈક ને કંઈક ટોલ નાકે લપ હાલતી જ હોય. હું મારો દોસ્તાર બેન બારીએથી જોતા હતા લપ, કેમ કે બસ ઊભી હતી, ટાઈમ તો કાઢવાનો, એટલે હું હાલો ટાઈમે જાય ને બે થાય. પછી તો બસ ઊભી રહી ગઈ કનૈયા હોટલ. મેં ઓલા દોસ્તને કીધું હાલ ભાઈ હાલ આપણે કંઈક પડીકા લેતા આવી. ઓલા બે માટી તો હોઈ ગયા હતા. મેં આને કીધું મંગો હાલ આપણે તો જઈ. પછી તો ખાલી હાથે આવી ગયા મિત્રો પાછા, કેમ કે ત્યાં બાલાજીના કેવા કંપનીના કોઈ પડીકા જ નતા હતા. કાનાને કીધું મંગો આપણે નહીં મળ્યા, હાલ ભાઈ પાછા આપણે બસમાં ચડી જઈ. પછી તો પહોંચી ગયા હતા જો રંગીલા રાજકોટમાં. રંગીલું રાજકોટમાં રાતે ઉઠતું તો ના જોઈએ, ટ્રાફિક તો દેખાય જ તમને જો. પછી તો મિત્રો આપણે 4 વાગી ગયા હતા ને પહોંચી ગયા અમદાવાદ. અમદાવાદ ચોકડીએ જો ઉતરી ગયા છે. હમણાં ગાડી આવી લેવા. પછી ગાડીમાં બેહીને નક્કી કર્યા કે કઈ બાજુ જવું અત્યારમાં. અમદાવાદ ઉતરીને પહેલાં તો આપણે ચા પીધી, કેમ કે નીંદર એવી આવતી હતી ને. મેં ચા પીને તો જો નીંદર ઉડી જાય એમ. આ કૂતરો જો ફૂલ નીંદરમાં હોતું હો, જવું જાય જીભ બહાર ને એમ જવું. પછી તો આપણે હજી ચા પાણી પી લીધા ને ત્યાં આપણી ગાડી આવી ગઈ. પછી હવે જો ગાડીમાં બેસીને નક્કી કરીએ કઈ સાઈડ જવું એ. પછી તો સવારના 4:30 વાગ્યામાં અમે પૂગી ગયા સાબરમતી રિવરફ્રન્ટ. પછી તો સવારમાં જો મસ્ત આવું વ્યૂ હતું. પછી અહીંયા ફોટા પાડ્યા, થોડીક વાર આટા માર્યા, જોવું જાય. પછી મેં કહું થોડીક વાર પછી પાછા આપણે જઈએ દોસ્તારના ઘર બાજુ, ત્યાં ફ્રેશ થઈને પછી પાછા યુનિવર્સિટીએ જવાનું છે આપણે. પછી તો આપણે આવી ગયા દોસ્તારના ઘરે. આજનો મિની વ્લોગ આપણે અહીં જ એન્ડ કરીએ. વ્લોગમાં કાંઈ પણ સારું એવું લાગ્યું હોય તો લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરતા જાજો.